ઓકે. નમસ્કાર, અમારી શાળાનું નામ પોસિન્દ્રા પ્રાથમિક શાળા છે. મારું નામ પરમાર ભવ્યા છે. મારું નામ તડવી હેતવી છે. અમારો વિભાગ 2 છે. અમારા વિભાગનું નામ કચરાનું વ્યવસ્થાપન છે. અમારી કૃતિનું નામ પ્લાસ્ટિક રિયુઝ છે. આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા એટલે કે પ્લાસ્ટિકના કચરાનો નિકાલ. આજે વધતી જતી વસ્તીના કારણે દિન પ્રતિદિન પ્લાસ્ટિકનો વપરાશ વધ્યો છે. આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દઈએ છીએ, જે પર્યાવરણને નુકસાન કરે છે. વળી પ્લાસ્ટિક એ એવો કચરો છે જેનું વિઘટન થઈ શકતું નથી. પ્લાસ્ટિકના કચરાનો નાશ થતાં આશરે 8 થી 10 વર્ષ લાગે છે, જે જોખમી છે અને તે પર્યાવરણને પ્રદૂષિત પણ કરે છે. હેતુ: પ્લાસ્ટિકનો રિયુઝ કરી પર્યાવરણને નુકસાન થતું અટકાવો. સાધન સામગ્રી: નકામી પીવીસીની પાઇપ, તાર, નકામી પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકનો ટબ અને નાનો છોડ વગેરે. પદ્ધતિ: સૌપ્રથમ નકામી પીવીસીની પાઇપ અને તાર વડે છોડ માટે એક ટ્રી પ્રોટેક્ટર બનાવો. ત્યારબાદ નકામી પ્લાસ્ટિકની બોટલને એક ઉપર એક ગોઠવી એના ઉપરના ભાગને કાપી નીચેના ભાગને કાનું કરી અને ઉપર નીચેના ભાગને તાર વડે બાંધી દો. આ મોડેલ કઈ રીતે કામ કરે? તો ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આ એક બોટલમાંથી રહીને બીજી બોટલમાં જાય છે અને છોડને ટીપે ટીપે પાણી મળી રહે છે. પરંતુ ઉનાળામાં પાણી હોતું નથી, ત્યારે છોડને પાણી મળતું નથી. ત્યારે આ બોટલોને પાણીથી સંપૂર્ણ ભરી દેવામાં આવે છે અને છોડને લાંબા સમય માટે ટીપે ટીપે પાણી મળી રહે છે. આ મોડલના ઉપયોગો: નકામા પ્લાસ્ટિકનું રિયુઝ કરી શકાય છે. વૃક્ષારોપણની સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણને પણ અટકાવી શકાય છે. રાત્રે ડ્રાઈવર માટે રિફ્લેક્ટર તરીકે પણ કામ કરે છે. પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય છે. ઉનાળામાં છોડને લાંબા સમય માટે પાણી મળી રહે છે અને આ છોડના રક્ષણ માટે એક ટ્રી પ્રોટેક્ટર તરીકે પણ કામ કરે છે. ધન્યવાદ.